તો નમસ્તે દોસ્તો, જય સ્વામિનારાયણ। તમારું સ્વાગત છે રોમાસ કિચનમાં। અને કેલ્શિયમથી ભરપૂર અને શક્તિવર્ધક અને શિયાળામાં ગરમાટો આપે તેવો સરસ આજે આપણે ગુંદર પાકની રેસીપી બનાવીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। બનતી ગુંદર પાકની રેસીપી। તો જુઓ, 100 ગ્રામ ગુંદર લીધો છે, જે બાવળિયાનો ગુંદર છે, સ્ત્રી અને પુરુષ બંને જણ ખાઈ શકે તે છે। અને 1.5 કપ મેલ્ટ કરેલું ઘી લીધું છે, ઓગાળીને ઘી લીધું છે। અને 1.5 કપ ઘઉંનો જે રોટલીનો લોટ આવે રેગ્યુલર આપણે વાપરીએ તે જ લીધો છે। અને 1.5 કપ ગોળ લીધો છે, જેને આપણે ઝીણો સમારીને લેવાનો છે। અને જે ઘી લીધું હતું તેમાંથી થોડુંક ઘી આપણે કઢિયાની અંદર ઉમેરી દઈએ। ઘી ગરમ થાય એટલે તેની અંદર ગુંદર ઉમેરી અને આ રીતે ઝારાથી તમે સહેજ હલાવશો ને એટલે ગુંદર એકદમ સરસ ફૂલી જશે। ધાણી કેવી ફૂટે છે ફૂલીને, એ રીતની સરસ એકદમ ફૂલી જશે ગુંદર। અને ગુંદર ફૂલી જાય એટલે આપણે તેને બહાર કાઢી લેવાનો છે એક વાસણમાં। તો બધા ગુંદરને આ રીતે ફૂલાવી લેવાનો। અને તે જ ઘી વધ્યું છે એની જ અંદર 1/4 કપ કાજુ, 1/4 કપ બદામ, 1/4 કપ પિસ્તા અને 2 ટેબલસ્પૂન દ્રાક્ષ। ડ્રાયફ્રૂટ તમારે જે રીતે નાખવું હોય તે ઓપ્શનલ છે, ના નાખવું હોય વધારે ઓછું જે રીતનું તમારે નાખવું હોય તે રીતે તમારે નાખી લેવાનું અને ઉમેરી દેવાનું ને તેને હલાવતા જઈ અને તેને તળી લેવાનું છે। જુઓ, શેકી લેવાનું છે। તો સરસ શેકાઈ ગયું છે, તો હું તેને બહાર કાઢી દઉં છું। અને દ્રાક્ષને આપણે પાછળથી ઉમેરવાની છે, તેને ફૂલતા સમય ઓછો લાગે છે। જો બધાની સાથે આપણે ઉમેરીશું ને તો દ્રાક્ષ બળી જશે। તો દ્રાક્ષ ફૂલી ગઈ છે, હવે તેને પણ બહાર કાઢી લઈએ। અને જે ઘી હતું તેમાં મેં બહાર કાઢી લીધું છે અને તેની અંદર 1/4 કપ કોપરાનો છીણ ઉમેર્યો છે, તેને આપણે શેકી લેવાનો છે। થોડો શેકાય ગોલ્ડન કલર જેવો દેખાય એટલે તેની અંદર 2 ટેબલસ્પૂન ખસખસ ઉમેરી દેવાની। ખસખસ કમરના દુખાવા માટે ખૂબ જ સારી હોય છે, તો ખસખસ તમે વધારે ચાહો તો પણ તમે ઉમેરી શકો છો। ને 2 ટેબલસ્પૂન મગજતરીના બીજ ઉમેર્યા છે। આ બંને વસ્તુને આપણે 1 મિનિટ માટે શેકી લેવાની છે। તો જુઓ, આ ત્રણેય વસ્તુ સરસ શેકાઈ ગઈ છે, તો તેને બહાર કાઢી લઈએ। અને ગુંદરને જો તમે ચાહો તો આ રીતે મારી જેમ મિક્સરમાં પણ પીસી શકો છો, નહીંતર એક વાડકી લઈને તમે દબાવશો તો તેનાથી પણ સરસ રીતે ક્રશ થઈ જશે, કારણ કે તે સરસ રીતે ફૂલી ગયો છે। અને ગેસની અને ડ્રાયફ્રૂટને આ રીતે આપણે ખલબટ્ટાથી છૂંદી લઈશું। થોડું દરદરું આપણે છૂંદી લેવાનું છે। અને આ બધા પ્રોસેસમાં આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે ગુંદર પાક બનાવવાનો નથી। તો જે બાકીનું બચ્યું હતું ઘી, તેમાંથી થોડું ઘી મેં કડિયાની અંદર લઈ લીધું છે અને તેની અંદર જે લોટ આપણે લીધો હતો રોટલીનો તે ઉમેરી દેવાનો અને મિક્સ કરી દીધું મેં। અને થોડું ઘી આપણે ફરીથી ઉમેરી દઈશું અને તેને હલાવીશું। આ રીતે થોડું થોડું કરીને ઘી ઉમેરીશું ને તો લોટ શેકાય અને ઘી સરસ રીતે પી અને ફૂલી જશે લોટ। એટલા માટે આપણે આ રીતે થોડું થોડું કરતા જઈને બધું ઘી ઉમેરી દેવાનું છે। અને આ લોટને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ શેકવાનો છે અને કલર બદલાય ત્યાં સુધીને શેકી લેવાનો। તો જુઓ, આ રીતનો બદામી ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી શેકવાનો। તો આ લોટ શેકાઈ ગયો છે, તો તેની અંદર 1 ટીસ્પૂન ગંઠોડાનો પાવડર
અને 1 ટીસ્પૂન સૂંઠનો પાવડર એટલે કે સૂકા આદુનો પાવડર ઉમેરી દેવાનો અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની આ ઉમેરતી વખતે. અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી અને તેને કઢિયાને આપણે નીચે ઉતારી લઈશું અને અડધી મિનિટ માટે હલાવી લઈશું. વધારે નથી ઠંડુ કરવાનું, અડધી મિનિટ જ હલાવી. અંદર ઝીણો કટ કરેલો ગોળ ઉમેરી દેવાનો છે. ગોળને તમારે ઝીણો જ કટ કરીને ઉમેરવાનો છે. અને આ મિશ્રણ લોટ શેકેલું જે મિશ્રણ છે તે ગરમ હોય ને ત્યારે જ તેની અંદર ઉમેરવાનું છે. અને આ રીતે સતત આપણે તેને હલાવતા રહેવાનું. આ રીતે સતત હલાવીશું ને એટલે ગોળ સરસ રીતે ઓગળી જશે ને ઓગળશે ને એટલે આ રીતનું થીક બેટર તૈયાર થઈ જશે. આ ખૂબ જ શિયાળામાં ખૂબ જ ગુણકારી છે. તો જો જે આપણે શેકીને રાખ્યું હતું કોપરું ખસખસ ને તે ઉમેરી દેવાનું, ગુંદર ઉમેરી દેવાનો અને ડ્રાય ફ્રૂટ ઉમેરી દેવાનો. અને જો ગુંદરના લાડુની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. ગુંદરના લાડુની રેસીપી જો તમને ગમે ને તો કમેન્ટ બોક્સમાં જરૂરથી મને જણાવજો. અને દ્રાક્ષ જે આપણે તળીને રાખી હતી ને તે પણ ઉમેરી દેવાની અને અડધી ટીસ્પૂન જેટલી એલાયચી પાવડર ઉમેરી દેવાનું. અને આ હાથ હડકાડાઈને તેટલું ઠંડુ બેટર થઈ ગયું છે તો તેની અંદરથી આપણે નાના નાના લાડુ ગુંદરના લાડુ બનાવી લઈએ. તો જુઓ આ રીતના નાના મોટા તમને જે રીતના ગમે તે રીતના ગુંદરના લાડુ બનાવી દેવાના. તો જુઓ ગુંદરના લાડુ બનીને તૈયાર છે, જે શિયાળામાં ખૂબ જ ગુણકારી છે. શક્તિવર્ધક ગુણકારી ગુંદરના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તો થેન્ક યુ ફોર વોચિંગ.